સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે ક્યાંક ને ક્યાંક ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થતું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. આ વાત અત્યારે એટલે કહેવી પડી કેમ કે ગઈકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો અને એના પછી ચૂંટણી પંચ દ્વારા જે ડેટા જાહેર કરવામાં આવ્યો છે તે ડેટાના આધારે હવે ચૂંટણીનું લગભગ ચિત્ર સાફ જે છે નજરે આવી રહ્યું છે. શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં આગામી 26 તારીખે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે, પરંતુ તેની પહેલા અત્યારે ગુજરાતનું રાજકારણ જોઈએ તો ચરમસીમાએ પહોંચી ગયું છે. ગઈકાલે જે આપણે જોયું કે ફોર્મ પરત ખેંચવાનો જે અંતિમ દિવસ હતો એ દિવસે ભારે ગરમાગરમી રહી. લોકો દ્વારા જે મારામારી પણ કરી લેવામાં આવી, લોકો દ્વારા ફોર્મ પરત ખેંચવા માટે પોલીસ સાથે પણ ઝપાઝપી કરી લેવામાં આવી અને અંતે જોવા જઈએ તો બધું ગઈકાલે આખો મામલો ઠાળે પડી ગયો અને હવે ચૂંટણી પંચ દ્વારા એક જે ડેટા જાહેર કરવામાં આવ્યો છે તે ડેટા અત્યારે સ્પષ્ટપણે અત્યારે જોવાઈ રહ્યું છે કે શું આખી રાજનીતિ અત્યારની ચાલી રહી છે. જોવા જઈએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેટલા ફોર્મ રદ થાય અને કેટલા ઉમેદવારો મેદાને છે તેનો આખો આજે ડેટા જાહેર કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા ચૂંટણીની વાત કરીએ, મહાનગરપાલિકાની અંદર કુલ ફોર્મની સંખ્યા જે છે એ 5986 જે છે ચૂંટણી પંચ દ્વારા જે છે જાહેર કરવામાં આવી છે. એમાં રદ થયેલા ફોર્મની સંખ્યા જો જોવા જઈએ તો 2608 જે આંકડો એવો છે કે જેમના ફોર્મ રદ થયા છે, કોઈ કારણોસર રદ થયા છે, અને માન્ય ફોર્મ છે 3378 જે ફોર્મ રદ થયા છે. ફોર્મ પરત ખેંચે એટલે ગઈકાલે જે વાત કરવામાં આવે તો જોવા જઈએ તો જે આક્ષેપોને બધા થઈ રહ્યા હતા તેમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ લોકોને પ્રેશર કરવામાં આવી રહ્યું છે તેવી વાતો પણ ગઈકાલે થવા લાગી. અને એ જ બધામાં મહાનગરપાલિકાની સંખ્યાની વાત કરવામાં 124 જે છે સંખ્યા પહોંચી છે અને બિનહરીફ જે ગઈકાલે જેને ફોર્મ પરત ખેંચી લીધા અને હવે એ જગ્યાએ મહાનગરપાલિકા તેનો વિજય થઈ ગયો છે તેવી સંખ્યા અત્યારે 34 જે છે એ બિનહરીફ વિજય થયેલી છે. એટલે ચૂંટણીનો જંગ જે છે જામવાનો છે એ 3220 જે છે ઉમેદવારો સામે અત્યારે આ ચૂંટણીનો જંગ જે છે જામવા જઈ રહ્યો છે આગળના સમયમાં. હવે આ વાત તો રહી મહાનગરપાલિકાની. હવે વાત કરીએ નગરપાલિકાની, તો નગરપાલિકાની વાત કરવામાં આવે તો કુલ ફોર્મની સંખ્યા 7819 છે, જેમાં રદ થયેલા ફોર્મની સંખ્યાની વાત કરવામાં આવે તો 1524 જે રદ થયેલા ફોર્મ છે અને માન્ય ફોર્મ છે 6295. એટલે કે જોવા જઈએ તો 1524 જેટલા ફોર્મ જે છે અત્યારે રદ થઈ ગયા છે અને માન્ય 6295 છે. ફોર્મ પરત ખેંચાયા 400 જેટલા ફોર્મ જે છે ગઈકાલે પરત ખેંચાઈ ગયા છે અને બિનહરીફ વિજય થયેલાની સંખ્યા 276 છે. એટલે કે આખા ડેટાની અંદર ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બિનહરીફ થયેલા એ નગરપાલિકામાં ખાસ કરીને લોકો જે છે બિનહરીફ વધુ થયા છે. સૌથી પ્રથમ જો વાત કરવામાં આવે તો આ જ પરિસ્થિતિ અત્યારે રહી છે કેમ કે મહાનગરપાલિકામાં આપણે જે રીતે જોયું કે 34 બિનહરીફ થયા હતા, પરંતુ નગરપાલિકાની અંદર 276 જેટલા લોકો ગઈકાલે બિનહરીફ વિજય થઈ ગયા છે અને હવે ચૂંટણીનો જંગ જે છે આ 5619 લોકો વચ્ચે જે છે આગળના 26 તારીખે જોવા મળશે. હવે એ જ રીતે વાત કરીએ નગરપાલિકાની પેટા ચૂંટણીની. નગરપાલિકાની પેટા ચૂંટણીની વાત એટલે કુલ ફોર્મની સંખ્યા જે છે 40 છે અને એમાંથી 11 ફોર્મ જે છે એ રદ થઈ ગયા છે અને માન્ય ફોર્મ છે 29. અને હવે આની અંદર ફોર્મ પરત ખેંચાયા છે તો 4 જ ફોર્મ પરત ખેંચાયા છે અને બિનહરીફ એ 4માંથી 3 જોવા જઈએ તો 3 હવે બિનહરીફ વિજય પણ થઈ ગયા છે. એટલે કે 40માંથી 11 રદ થઈ ગયા, 29 જે માન્ય થયા અને એમાં પણ 4 જે છે ફોર્મ પોતાના પરત ખેંચાઈ ગયા અને તેના જ કારણે બિનહરીફ 3 થઈ ગઈ અને ચૂંટણીનો જંગ હવે 26 તારીખે 22 લોકો વચ્ચે આગળના સમયમાં જામવા માટે જઈ રહ્યો છે. અને હવે એ જ પરિસ્થિતિ જિલ્લા પંચાયતની છે. જિલ્લા પંચાયતની ચૂંટણીની વાત કરીએ તો કુલ ફોર્મ છે 4906 ફોર્મ જે છે. ચૂંટણીમાં આ વખતે અને રદ થયેલા ફોર્મની સંખ્યા 1542 છે. માન્ય ફોર્મની વાત કરવામાં આવે તો 3364 જે છે માન્ય ફોર્મ છે અને તેવામાં ફોર્મ જે પરત ખેંચાયા છે તેની સંખ્યા 235 જે છે અને એમાં બિનહરીફ કોઈ પણ નથી અને ચૂંટણીની જંગ આગળ 3129 લોકો વચ્ચે આગળના સમયમાં જામવા જઈ રહ્યો છે. અને હવે તે જ તાલુકા પંચાયતની ચૂંટણી. તાલુકા પંચાયતની ચૂંટણીમાં 20638 જે છે કુલ ફોર્મની સંખ્યા છે, જેમાં 5659 જેટલા ફોર્મ જે છે રદ થઈ ગયા છે. માન્ય ફોર્મની વાત કરવામાં આવે તો 14979 ફોર્મ પરત ખેંચાયા, 773 એમ અને બિનહરીફ જે 0 છે અને 14206 લોકો વચ્ચે. એટલે જોવા જઈએ તો સૌથી વધારે રસાકસી જે રહેવાની છે તે છે આ તાલુકા પંચાયતની ચૂંટણી, જેમાં ઉમેદવારો પણ વધારે છે અને તે રીતે રદ થયેલા ફોર્મની સંખ્યાની જો વાત કરવામાં આવે તો રદ થયેલા ફોર્મની સંખ્યા 5659 છે અને જે બિનહરીફ છે, બિનહરીફની આપણે શરૂઆતમાં જ વાત કરી કે સૌથી વધારે જો બિનહરીફ કોઈ થયું હતું તે નગરપાલિકાની ચૂંટણીમાં થયું છે. જે હિસાબથી અત્યારે આપણે જોયું કે બિનહરીફની સંખ્યા 313 છે કે
303 સીટ અત્યારે બિનહરીફ જે થઈ ગઈ છે. અને હવે આ જ કારણે અત્યારે ગુજરાતનું રાજકારણ જે છે ગરમાઈ રહ્યું છે. ગઈકાલે જે આખા આપણે બનાવો જોયા, જે ગઈકાલે જે લોકો દ્વારા જે ફોર્મ પરત ખેંચવાના સમયે જે રસાખસીનો માહોલ સર્જાયો હતો, તે માહોલ હવે ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચ દ્વારા જે ડેટા જાહેર કરવામાં આવ્યો છે તેની અંદર સ્પષ્ટપણે અત્યારે દેખાઈ રહ્યો છે. એટલે જો સ્પષ્ટ હવે વાત કરીએ, કુલ ફોર્મની સંખ્યા જો ટોટલ જોવા જઈએ કે મહાનગરપાલિકા, નગરપાલિકાની પેટા ચૂંટણી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કુલ ફોર્મની વાત કરીએ તો 29,389 જેટલા કુલ ફોર્મ જે છે દાખલ કરવામાં આવ્યા હતા. અને હવે રદ થયેલા ફોર્મની સંખ્યા એ જ રીતે 11,344 જેટલા ફોર્મ જે છે તે અત્યારે રદ થઈ ગયા છે. અને માન્ય ફોર્મ 28,045 જેટલા ફોર્મ જે છે તે માન્ય રહ્યા છે. અને ફોર્મ પરત ખેંચવાની સંખ્યા જે 1,536 જેટલા ફોર્મ જે છે પરત ખેંચવામાં આવ્યા છે. બધી ચૂંટણીની વાત કરીએ કે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં કુલ 1,536 જેટલા ફોર્મ જે છે પરત ખેંચાઈ ગયા છે. બિનહરીફની આપણે વાત કરી લઈએ કે 313ની ચૂંટણીનો જંગ છે જે 26 તારીખે આગામી 26 તારીખે જે ચૂંટણી જામવાની છે એમાં 26,196 લોકો એ જે છે અત્યારે ચૂંટણી લોકો વચ્ચે થવા જઈ રહી છે. એટલે આગળના સમયમાં હવે જોવાનું એ રહેશે કે જે 26 તારીખે જે મતદાન થવાનું છે તેમાં ખાસપણે રસાકસીનો માહોલ જામવાનો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.